की घोड़ी, नचेगी शादी वाली जोड़ी। नचे दुनिया के सारे दोस्त Okay. Only 3 chairs left. Fast. Okay, પાછા બધા ઉપર બતાવજો. Okay. Very good. આનો એક ફોટો લઈ લો બધાના. Go girls. Go girls. અરે નોટ સ્પેક મેચિંગ ના કપડા પહેરા એને લઈને આના છે તમારી સાથે ગો અરે એક ચેર ઉપર એને બેસાડવા પાછળ તમારે ઊભા રહેવાનું મેચિંગ હોવું જોઈએ ફૂલ લિપસ્ટિક લઈને આવવાની છે ગો લિપસ્ટિક આપણા મતલબ જે લઈને આવ્યા છે એ ઉપર રાખો લિપસ્ટિક બતાવો આ લોકોને વેરી ગુડ ઓકે 5 અલગ અલગ લોકો સાથે સેલ્ફી લઈને આવવાનું છે ગો સેલ્ફી વિથ 5 પર્સન હું જોઈશું 5 લોકો હોવા જોઈએ તમારો ફોન પાછો સાથે લઈને આવજો જેમાં સેલ્ફી લો એ ફોન સાથે લઈને આવજો હા જો બેસો આ ઘડી આ ઓપ્શનમાં છે એકવાર આવે એકવાર એના ફ્રેન્ડ આવે बताओ 5 सेल्फी बताओ पांच नहीं पूरी आनी अगर 5 सेल्फी नहीं एक से बाकी जल्दी फास्ट अब कौन सी आनी कॉम्पिटिशन ओके बताओ 5 सेल्फी ઘણા લોકોને એવું છે કે ચાલો ચાલશે ગમે સેલ્ફી લઈ લઈએ પણ ચલાવી લઈએ છે તમારે બરાબર છોકરીઓ બિચારી આમ ઘાઘરો કરી દોડવા જાય ત્યાં સુધીમાં તો આ લોકો પહોંચી જાય શું નામ છે તમારું તિલક ચિંતન તિલક અને ચિંતન બંને આપણા એક જ પરિવારના છે વાટલિયા પરિવારના બરાબર જોઈએ છે આ બેમાંથી કોણ જીતે છે હવે જે લાસ્ટ ટાસ્ક છે ને એ બહુ પ્યારથી કરવાનો છે ઊભા થઈ જાઓ एकदम प्यार थी हो एमा कोई जल्दबाजी नहीं करता थोड़ी स्मार्टनेस यूज करो बेसो बतावવાનું નથી ચેર ખાલી હશે કે एक मिनट बताओ बताओ પણ આને હાથમાં હતો એ જોયો તો તમે નીચે પાડી દીધો સો વિનર આપણે ડિક્લેર કરીએ છીએ ચિંતન ને ઊભા થઈ જાઓ સો ફર્સ્ટ ગેમ વિનર goes to ચિંતન વાટલિયા છો તમારી સરનેમ ચિંતન વાટલિયા માટે પહેલા તો ક્લેપ્સ થવી જોઈએ આ પાછળ પણ કન્ડિશન એ રહેશે કે તમારે બધાએ પાછળ ફરીને ઊભા રહેવાનું છે અને આ લોકોને કઈ લેંગ્વેજ કમ્ફર્ટેબલ હિન્દી ગુજરાતી તમારે શું બોલવાનું છે એ સાંભળો છો બરાબર એ ઓ એ જી ઓ જી એવું કાંઈ એડ કરવાનું નથી બરાબર
જો ઘરે રોજ ધમકાવતા હોય તો આજે એકદમ પ્યારથી અને રોજ પ્યારથી બોલતા હોય તો આજ થોડું કડક આવે છે, બરાબર? મતલબમાં પતિને સમજાય એવી લેંગ્વેજમાં બોલવાનું નથી. તમે લોકો એવી કેલ્ક્યુલેશનમાં નહીં ચાલતા કે મારા વાઈફ એકવાર બોલી દીધું એટલે બીજી વાર નહીં આવે, બરાબર? એક વ્યક્તિ પાસે હું 2 વારી જઈશ ને 4 વારી જઈશ, પણ તમારે વ્યવસ્થિત સાંભળીને વિચારીને એક હાથ ઊંચો કરવાનો રહેશે. જે બીજાની ઘરવાળીમાં હાથ ઊંચો કરશે, બરાબર, એને જનતા કે એ પનિશમેન્ટ આપવામાં આવશે, એટલે ધ્યાનથી સાંભળજો, પછી હાથ ઊંચો કરજો, એ પાછળ ફરી જાઓ. આ કેવું છે કે પોતાની વાઈફનો નો સંભળાય પણ બીજાનામાં સપોર્ટ કરશે તારા વાળું છે, એટલે પૂછું છું કોણ બાજુમાં છે. થોડું વોલ્યુમ વધારજો અને ધ્યાનથી સાંભળજો, બરાબર? હવે બોલે છે, બધાની નજર આગળ અને કાન અહીંયા, ધ્યાનથી સાંભળજો. સાંભળો છો? મોએ મોએ કોણ છે ભાઈ? નામ શું છે પતિદેવ? કાંતિભાઈ. એટલે આમ પાછળ ફરો તો જરાક. આ બહુ વધારે પ્યારથી બોલી દીધું આજે, કે ધ્યાન જ દોતું તો રાખો ને સાહેબ, ધ્યાન રાખો ને બધા. હવે અહીંયા ધ્યાન રાખજો, બરાબર? એમ ધ્યાન નહીં, આમ આગળ કાન ખાલી અહીંયા રાખજો, બરાબર? હવે સાંભળજો ધ્યાનથી. સાંભળો છો? એની હેપીનેસ જો આમ જંગ જીત્યો હોય ને એટલી, બરાબર? અને કોન્ફિડન્સ એટલો કે આમ પાછળ નહીં ફર્યા, અને ખબર આ મારા વાળું જ છે, બેસવાનું નથી, ઊભા જ રહેવાનું છે હજી, બરાબર? કેમ નીચે ઉતારી દીધા? ઓકે, હવે સાંભળજો, જો તમારો વારો આવે ને તો નીચે નથી બેસવાનું, ઊભા જ રહેજો, બરાબર? હવે ધ્યાનથી સાંભળજો. સાંભળો છો? કેટલા ખુશ થઈ ગયા, બોલો. કેટલા વર્ષથી ધાક છે સાહેબ? 2 વર્ષ. 2 વર્ષમાં એટલા ટ્રેન થઈ ગયા, બોલો. હવે ધ્યાનથી સાંભળજો, બરાબર? સાંભળો છો? હા હા હા, આપણા વરાજાન પપ્પા છે ને, પહેલી વારમાં સાંભળ્યું. આમ જો પાછળ નથી ફરતા, એટલો કોન્ફિડન્સ આપણું જ હોય એમ, બરાબર? એટલો કોન્ફિડન્સ. અને હવે આજે ન સાંભળ્યું હોત ને તો પાછળ થોડી ઘણી ખેતી છે ને એમાંય પછી તકલીફ થઈ જાત, બરાબર ને? પણ સાંભળી લીધું આપણે, બરાબર? હવે પાછા નજર આગળ તમારી, ધ્યાનથી સાંભળજો. હવે જો આ તમે લોકો હેલ્પ નહીં કરતા ને વાતો નહીં કરાવતા, બરાબર? સાંભળો છો? આ રોજ એટલું મીઠું બોલે, કેટલું આમ સ્વીટ વોઇસમાં સાંભળો છો, એટલે તરત જ સાંભળી લીધું. ઓકે, હવે સાંભળજો ધ્યાનથી, બરાબર? સાંભળો છો? આ બધા નવા નવા લાગે છે, હજી 5 વર્ષ સાંભળશે મેડમ, બરાબર? હવે સાંભળજો ધ્યાનથી. ઓકે, અરે બોલવાનું નહીં, હું આપું એટલે બોલી જ દેવાનું, બરાબર? કોઈ કઈ હોય કે ના હોય, નજર બધાની આગળ, પાછળ કોઈ નહીં જોતા, આડી ટેડી નજરે પણ. ઓકે, સાંભળો છો? પાછળ જોયું તો તમે નહીં? અચ્છા, આમ પાછળથી ઓડિયન્સ પેલું ભરત જો પાછળ જોયું, કોણ ભરત છે ખબર નથી મને. અચ્છા, ઓકે, સરસ. લ્યો, આ સાહેબને મતલબ 30 વર્ષની ધાક તો હશે જ મિનિમમ, 25. ઓકે, હવે સાંભળજો ધ્યાનથી, બરાબર? નજર બધાની આગળ. સાંભળો છો? આ બાજુવાળા હેલ્પ કરે છે તોય નથી પાછળ ફરતા, બોલો. આ બધા અહીંયા ઊભા ઊભા જોવે છે, આમ પાછળથી હાથ આમ કરે છે કે તમારું છે. ફરો ફરો, પાછળ ફરો તમે એકવાર. આ જ છે એ બિચારા, એટલા સીધા છે ને, આ હેલ્પ કરે છે. લ્યો લ્યો, તમારો વારો એવો. તમારામાં બોલ્યા હતા, એનામાં બોલ્યા હતા, વારો જ નથી એમ. ઓકે, જો આમ આજુબાજુવાળાને હેલ્પ કરે ને, એને તે જે વાલી હોય ને એની કસમ, બરાબર? પછી જે વાલી હોય એટલે કોઈ પાછળ નહીં ફરતા ને કોઈ હેલ્પ નહીં કરતા, બરાબર? અને આ ભાઈ એટલા સીધા છે એટલે આપણે એને કઈ કમેન્ટ કરીએ એવું છે નહીં એનો ચહેરો. આ ખરેખર એટલા ભોળા છે. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો, બરાબર? આને કહેવાય પતિવ્રતા નારી, સમજ્યા? ગમે એમ થાય તો પતિનું નીચે નહીં પડવા દે. હવે ધ્યાનથી સાંભળજો, બરાબર? સાંભળો છો? આમ જોઈને હેપીનેસ જો,
પદ્મશ્રી વિભૂષણ આવ્યો હોય ને એટલી હેપીનેસ છે. આ બે ભાઈ લાગે છે. અચ્છા ઓકે, હવે લાસ્ટ 2 બરાબર. બધાની નજર આગળ, ધ્યાનથી સાંભળજો. સાંભળો છો? આ એવી રીતે બોલાયું ને કે એને પાછળ ફરવું જ ન પડે, ખબર પડી જ જાય. એક લાઈન ચાલુ છે તોય સાંભળી લીધું. બોલો, મતલબ એને પ્યાર કહેવાય, બરાબર ને? કે તાક છે સાહેબ, પ્યાર છે કે ડર છે તમારી પત્નીનો, એ નથી સંભળાણું. ઓકે, હવે લાસ્ટ 1. બધાની નજર આગળ, કોઈ હેલ્પ નહીં કરે, બરાબર? સાંભળજો ધ્યાનથી. સાંભળો છો? એમ નહીં, આ બધાની એના વાઈફનો અવાજ સંભળાય છે અને તમને એકને ફરી જાય છે. કેમ એવું થાય છે? અને આ બાજુવાળા ભાઈ દર વખતે મદદ કરે તમારી. આ દર વખતે જેવું બોલે ને દર વખતે આમ આમ કરે. આ તમારું વારો આવ્યો તો આ બિચારાને ખબર પડે નહીં કે આપણું છે. એમ કેમ થાય છે? એટલી બધી બીક કરી ગઈ છે. એ કે હવે કાંઈ નહીં, કે હવે નથી બોલું. ઓકે, હવે આ બાજુ ફરી જાઓ. કોને કોને ભૂલ થઈ છે? એક આ સાહેબની તો ખબર જ છે, એની સિવાય કોને ભૂલ કરી છે? ઓકે, હવે આ 2 જણાને માફ કરી દઈએ કે પછી શું કરવું છે? બોલો. જો 2 રીતે સમાધાન થશે, યા તો તમારે એમને ફોરેન ટ્રીપ કરાવવી પડશે, ગોલ્ડનો નેકલેસ કરાવી દેવો પડશે, અને યા તો ડાન્સ કરાવવો પડશે. બોલો. એમને આ વરાજાન પપ્પા પાછા હેલ્પ કરે છે, પાણીપુરી ખવડાવી દેશે. ઓકે, આ લોકો કપલમાં સેટ થઈ જાઓ. ચાલો, જે લોકોએ ભૂલ કરી છે. બાકી જે લોકોને કરવો હોય ડાન્સ, એ કપલ ડાન્સમાં જોડાઈ શકે છે. બાકી આપણે ભૂલ કરી, આ લોકો તો છે ને અત્યારે એકદમ પ્રેમી પંખીડાઓ હોય, એટલે એ લોકો પ્રોપર ડાન્સ કરશે. એમને જોઈને કરજો, બરાબર? આ નવા હાથ પકડી લો બધા એકબીજાના. સરસ. સર્કલ ફેરવો. ફુવા એકદમ રોમેન્ટિક છે, ફઈ થોડા સિમ્પલ છે. વેરી ગુડ. થોડી સ્માઈલ કરો અંકલ. એટલું આમ મારીને ઊભા રાખ્યા હોય એમ કેમ ઊભા છો? સરસ. ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. આપણા બધા જ કપલ માટે પહેલા તો જોરદાર ક્લેપિંગ થવી જોઈએ. Slow it down. ओ एक तेरे संग यारा अख लड़ने लगी, अख लड़ लड़ के आगे बढ़ने लगी. एक तेरे संग यारा अख लड़ने लगी, अख लड़ लड़ के आगे बढ़ने लगी. ओ तेरे दिल के इशारे ये तो पढ़ने लगी, अख लड़ लड़ के आगे बढ़ने लगी. ओ मुंडा जिद पे अड़ा, ओ तेरे पीछे पड़ा. मेरे नाल कर ले जरा. दिल देना दिल लेना, दिल देना दिल लेना. है सौदा, है सौदा, है सौदा करा करा, है सौदा करा करा, है सौदा करा करा. तुझे लगता खराब, मुझे लगता बुरा, सौदा इश्क दा जो है तेरा. आ आ
मेरे सेट तू ना हो पर हाथ let me go spoil करना तू मूड मेरा आ आ ओ दिल को तूने छुआ ओ जट सेंटी हुआ ओ दिल को तूने छुआ जट सेंटी हुआ मेरे नाल कर ले जरा दिल देना दिल लेना दिल देना दिल लेना है सौदा है सौदा है सौदा करा करा है सौदा करा करा है सौदा करा करा है सौदा करा करा આ લોકો પોતાની જગ્યા પર ઊભા રહેશે. એક મિનિટ હું કહું પછી. બરાબર? 9 8 7 4 3 2 1 0 and hands up. પૂરું Finish, પૂરું. Oh my God, અરે ચપ્પલ. આ બંનેનો પ્રેમ જો એક જ દુપટ્ટામાં બે પાછા વિટવાઈને ઊભા છે. ઓકે, તમે કહો તો બધી કરીએ છે બરાબર? વીટી જ કહો. 1 2 3 1 2 આ બધા અલગ અલગ છે ઉભા રહ્યો 1 2 પછી આ રિંગ ત્રણ છે 3 4 અહીંયા હજી એક કઈક છે 5 મોટી બેરાવરાવી ટોટલ તમારે થાય છે 10 અને અહીંયા 13 so this point goes to લડકી વાલે. આ બાજુ લડકી વાલા જ છે ને. ફોર એક્ઝામ્પલ તમે કાળા ચશ્મા ગાઓ છો તેનું કાલા તતમા દદતા હે તેલ મુકલે એ રીતે બરાબર પ્રોપર તોતરાતા ગાવાનું છે. પ્રોપર તોતરાતા ગાશે ને જે બેસ્ટ એને જ પોઈન્ટ જશે બરાબર. શરૂઆત આપણે પાટલિયા પરિવારથી જ કરીએ છીએ બરાબર. પાઇપલાઇન યુઝ કરવી હોય તો કરી શકો છો. કયું સોંગ ગાવું હેલ્પ લેવી છે યાદ છે વેરી ગુડ ચાલો. મને એવું લાગ્યું હું ખોવાઈ ગઈ આખી એટલું તોતડાતા ગાયું છે અને લાઈન શું બોલાય કઈ સમજાણું નહીં પણ સરસ પ્રયત્ન હતો. એનાથી સારું ગાશો તો પોઈન્ટમાં હશે બરાબર. તને દીદાર દે તારી તારે તાકત રે રંગ લાગે જીવન ચિત્ત ચડ્યો ચક ડોલે. આનું ચિત્ત હવે ચકડોળે ચડ્યું છે એટલે આપણે કન્યા ધ્યાનમાં હોય તો રાખજો ધ્યાનમાં. ઓકે લકે તો દિયે તોલે મંદિરે લીએ લકે તો દિયે કભી તું ભી તો મેલે સંગ દોલ. આમ કમાલ મચાઈ દીધી હો ઘડીકમાં તો 1 મિનિટમાં. પણ આપણે એવી વાત થયેલી કે 2 લાઈન પ્રોપર તોતરાતા ગાવાની છે અને એ ગાય છે આમણે વેકરિયા પરિવારમાં ટોટલ 3 પોઈન્ટ્સ 3 વર્સિસ 2. જી આ લોકો તો પાર્ટિસિપેટ જ હમણાં થયા છે એટલે એ લોકોનો એક થાય છે. સો આમ ટોટલ જે વિનરમાં આ બંને લોકો જ કેલ્ક્યુલેટ થશે કારણ કે 2 બેટલમાં તો આ લોકો હતા નહીં.
એટલે આપણે લોકોને પાર્ટિસિપેટ તમે જો હવે જેટલી બેટલ આવે એમાં પોઈન્ટ કલેક્ટ કરશો તો પછી વિનરમાં તમારું ઓટોમેટિક લિસ્ટ આવી જશે બરાબર હવે બંને ટેકો નથી લેવાનો મેં ના પાડી હતી એક હાથનો ટેકો નહીં બીજી વાર કરવું છે તમારે અરે કાઢો આ સાણંદ જમાઈ શીખી પરાત Three, 2, 1 and start. એક પગ નીચે ઊંચો હતો ઓકે આ ટાઈ હતું બીજું 2 1 ડિક્લેર કર્યો છે વટાલિયા પરિવાર આ લોકો જીત્યા છે એટલે નાનકડી એવી શોર્ટ્સ લઈ લો એમને સો ધીસ ઇઝ અવર વિનિંગ ટીમ હાઉ ધ જોશ ઓકે સો નાઉ माहियावे पलकों में तेरे खुद ल जावे अंबर आवे गुला गुला सा लागे बस एक तेरे ही नाल वे कैसी लगती कमाल तेरी अखियां गुलाब के ना जावे साडा प्यार तेनू छड़ के हो जावे तेरा ही दीदार ते कोई ना सवाल भी पावे साडा प्यार तू छड़ के